અંતરની દિશાને નીચોવીને કોણ પૂછે છે? એ ગાંડાવ, આ અંતરની દિશાને નીચોવીને કોણ પૂછે છે? આ તો સંજોગો ઝુકાવે, નહીતર ઉપર જે ખુદા છે એને કોણ પૂછે છે? કેમ છો મારા વાલીડાઓ? મજામાં? ફરીથી યાદ દેવડી દઉં, હું તમારો વાત્સર. આપણી આ ચેનલ વાત્સર, એમાં આપણે સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે એનો નવો ટોપિક, એનું નામ છે ચાલુ વર્તમાન કાળ. શું છે મારા બાળકો? ચાલુ વર્તમાન કાળ. હા, ચાલો સમજો. તો કોને કહેવાય? તો કે ભાઈ ચાલુ વર્તમાન કાળ એટલે શું? સૌથી પહેલા તો કે ગુજરાતીની અંદર કેમ ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે? તો કે વાક્યની અંદર છોકરાઓ તમારે જોઈએ બેટા ક્રિયા. ફરીથી યાદ દેવડાવી દઉં, ક્રિયા એટલે એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા. જેમ કે ખાવું, પીવું, બોલવું, રમવું, બેસવું, ચાલવું, હસવું, જાવું, દોડવું, વાંચવું વગેરે. ઈ ક્રિયા પછી છોકરાઓ વાક્યની અંદર રહ્યા, રહી, રહ્યો કે રહ્યો નામના શબ્દમાંથી કોઈ એક હોય તો સમજી લેવાનું. અને ઈ જ વાક્યની અંદર છેલ્લે છે, છો, છું કે છીએ હોય તો સમજી લેવાનું કે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. શું કહેવાય મારા વાલા વિદ્યાર્થીઓ? ચાલુ વર્તમાન કાળ. ઓકે, આ ગુજરાતીની ઓળખ છે. એવી જ રીતે છોકરાઓ એના અંગ્રેજીના રૂપ જોઈ લઈએ તો કે વાક્યની અંદર એમ, ઇઝ, આર પ્લસ જે ક્રિયા દેખાય ઈ ક્રિયાને આઈએનજી લગાડો એટલે તમારી સામે ચાલુ વર્તમાન કાળ આવી જાય. ઓકે, એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડે. જેમ કે હું હવે અંગ્રેજી ભણી રહ્યો છું. ચાલો ભાઈ, સૌથી પહેલા શું કરવાનું છે બાળકો? ચેપ્ટર ઓળખવાનું. ચેપ્ટર ઓળખવાનું. યસ, જોજીએ ભાઈ, આપેલ વાક્યની અંદર કોઈ એવો શબ્દ છે કે જેની પાછળ બંધ બેસતું હું લાગે તો કે હા. કયો શબ્દ? તો કે ભણી. જેની પાછળ બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ બને, જેનું નામ છે તો કે ભણવું. શું છે વાલા વિદ્યાર્થીઓ? ભણવું. ઓકે, જેની પાછળ દીકરાઓ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા. જો જે ક્રિયા પછી રહ્યા, રહી, રહ્યોમાંથી કોઈ એક શબ્દ છે, એના પછી ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ તો કે છે, છો, છું, છીએ, છે. એનો મતલબ એવો વાક્યની અંદર ક્રિયા હોય, રહ્યા, રહી, રહ્યો, રહ્યુંમાંથી કોઈ એક શબ્દ હોય અને ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ છે, છો, છું, છીએ હોય તો એને છોકરાઓ કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ. પેલા થોડું ધીમે બોલો. એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું અંગ્રેજીનું રૂપ છે, ખાસ ધ્યાન રાખજો, તો કેવા એમ, ઇઝ, આર પ્લસ જે ક્રિયા છે ઈ ક્રિયાને આઈએનજી. ઓકે, ચલો ભાઈ, આપણે ચેપ્ટર ઓળખી લીધું. હવે અંગ્રેજીનો બીજો નિયમ યાદ છે ને? કોઈ પણ ગુજરાતી વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. ઓકે, ચલો સરસ. પહેલો શબ્દ શું છે મારા બાળકો? એનું અંગ્રેજી શું થાય? હાય. ચલો પાછળ ગયા કોણ મળ્યું? તો કે છું. છું નું અંગ્રેજી કાં તો એમ, કાં તો ઇઝ અને કાં તો આર. જુઓ જોઈએ બાળકો, વાક્યનો પહેલો શબ્દ અહીંયા બહુવચન છે તો કે નહીં. જો બહુવચન નો હોય તો આર આવે, નહીં. જુઓ જોઈએ, વાક્ય એકવચન તો છે પણ અને પણ વાક્યની શરૂઆતનો પહેલો શબ્દ આય છે માટે છું નું અંગ્રેજી થાય એમ.
ત્યાંથી થોડાક આગળ આવો, કોણ મળ્યું તો કે રહ્યું નામનો શબ્દ. આ રહ્યું નામનો જે શબ્દ છે બાળકો એ ચેપ્ટર ઓળખવા માટે છે. કેના માટે છે ભાઈ? કારણ કે અહીંયા પહેલા જ કીધું છે ચાલુકાળ એટલે રહ્યા, રહી, રહ્યા નામના શબ્દ. ઓકે, થોડાક આગળ આવો, કોણ મળ્યું તો કે ભણી. બંધ બેસતું હું લાગ્યું, મૂળ શબ્દ છે ભણવું. ભણવું ને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્ટડી. શું કહેવાય? સ્ટડી નો સ્પેલિંગ પણ સૂત્ર એવું કે જ્યાં ક્રિયા દેખાય ત્યાં ક્રિયાને શું લગાડવાનું? તો ભાઈ સ્ટડીંગ છે એ શું થઈ ગયો? સ્ટડી છે સ્ટડી. ચાલો ત્યાંથી આગળ આવો, કોણ મળ્યું? અંગ્રેજી. અંગ્રેજી ને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇંગ્લિશ. ત્યાંથી થોડાક આગળ આવો, કોણ મળ્યું તો કે હવે. હવે નું ઇંગ્લિશ શું થાય તો કે નાવ. વાક્ય ગુરુ છેલ્લે કેમ વચાય? એક વખત વાંચી જાઓ બધાય. ખબર પડી? કે ના? તારી ને મારી સોડી સામે મારવા લેડા. તારી ને મારી સોડી સામે મારવા લેડા. તારી મારી જોડી સામે મારા વાલીડા. તારી મારી જોડી સામે મારા વાલીડા. એ તને રે ભળીને મોજ આવે મારવા લેડા. તને રે ભળીને મોજ આવે મારવા લેડા. તને રે મારીને મોજ આવે મારા વાલીડા. તને એટલે ડાંગરોમાં થોડું અહીંયા ધ્યાન આપો. ચાલો ઓકે, એક બીજું એક્ઝામ્પલ આપું બહુવચનનું એટલે થોડોક આઈડિયા આવે. અમે અમારો રૂમ સાફ કરી રહ્યા છે. ઓકે, ચલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું તો કે ચેપ્ટર ઓળખવાનું. વાક્યની અંદર બેટા બંધ બેસતું હું લાગે એવો શબ્દ છે એનો મતલબ ક્રિયા. વાક્યની અંદર રહ્યા નામનો શબ્દ છે, એના પછી એ જ વાક્યની અંદર છેલ્લો શબ્દ છે છો છું છીએ છે એનો મતલબ એમ કે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. અંગ્રેજીનું સૂત્ર તો કે ભાઈ એમ ઇઝ આર પ્લસ જે ક્રિયા છે ઈ ક્રિયાને આઈએનજી. ઓકે, આ ચેપ્ટર ઓળખી લીધું. અંગ્રેજીનો બીજો નિયમ, કોઈ પણ ગુજરાતી વાક્ય હોય તો એનું અંગ્રેજી કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. ઓકે, ચાલો બધાનું ધ્યાન અહીંયા છે મારા વાલીડાઓ. પહેલો શબ્દ એટલે અમે. અમે નું અંગ્રેજી તો કે વી. પાછળ ગયા કોણ મળ્યું તો કે છે. છે નું અંગ્રેજી કાં તો એમ, કાં તો ઇઝ અને કાં તો આર. જુઓ જીએ વાક્યનો પહેલો શબ્દ બેટા આઈ નથી એટલે એમ નહીં આવે. આપેલ વાક્ય એકવચન નથી એટલે ઇઝ નહીં આવે, તો આવશે આર. કેમ તો કે ભાઈ વાક્ય બહુવચન છે. ત્યાંથી થોડાક આગળ આવ્યા, કોણ મળ્યું તો કે રહ્યા. રહ્યાનું અંગ્રેજી કાંઈ નહીં થાય. કેમ તો કે ચેપ્ટર ઓળખવા માટે. કેવી રીતે બાળકો? ચેપ્ટર ઓળખવા માટે. ચલો ત્યાંથી આગળ આવો, કોણ મળ્યું તો કે ભાઈ સાફ કરવું, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લીન. પણ સૂત્ર એવું કહે છે છોકરાઓ કે જો વાક્યની અંદર બેટા કોઈ ક્રિયા હોય અને ઈ ક્રિયાને આપણે શું લગાડવાનું? આઈએનજી. તો ક્લીન નામનો શબ્દ શું બની ગયો? ક્લીનિંગ. ત્યાંથી થોડાક આગળ આવો, કોણ મળ્યું તો કે અમારો રૂમ, જેને ઇંગ્લિશમાં કહેવાય અવર રૂમ. વાક્ય ગુરુ છેલ્લે કેમ વચાય? એક વખત વાંચો જોઈએ બધાય. We are cleaning the room. ખબર પડી ભાઈ? હા. ખરેખર સાચું કલા? સાચું. એલા હાકે ના. ચાલો તો છેલ્લે તમને યાદ
યાદ દેવરાવી દો વાક્સર તરફથી બધા બાળકોને ક્રાંતિકારી ફરીથી મજાનો આવી ક્રાંતિકારી